નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત સરકાર સંચાલિત દિવ્યાંગ મહિલાઓ માટેના નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ખાતે વડોદરા રોજગાર કચેરીના સહયોગથી ફક્ત દિવ્યાંગ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 70થી વધુ જેટલી દિવ્યાંગ મહિલાઓ ઉપસ્થિત રહી હતી। વડોદરાના પેન્શનપુરા સ્થિત દિવ્યાંગ મહિલાઓના રાષ્ટ્રીય રોજગાર તાલીમ કેન્દ્ર ખાતે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ અને ઓર્થોપગની દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે 18 થી 35 વર્ષનું ધોરણ 8 પાસ અને વધુ લાયકાત ધરાવતી મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં જંબુસરની પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ તથા વડોદરાની સન ફાર્મા લિમિટેડ કંપનીના અધિકારીઓએ શોર્ટર, પેકર, હેલ્પર, રિસેપ્શનિસ્ટ અને સપોર્ટ સ્ટાફ માટેની 60 જેટલી જગ્યા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઉપરાંત ઉમેદવારોને અનુબંધમ, એનએસસી, પીએમ, દક્ષ પોર્ટલ સહિત સ્વરોજગાર લોન સહાયની જાણકારી આપવામાં આવી હતી। બાઇટ યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિર્દેશક, એનસીએસસી, ડીએ વડોદરા। બાઇટ અલ્પેશ ચૌહાણ, રોજગાર અધિકારી, રોજગાર કચેરી, તરસાલી, વડોદરા। બાઇટ મમતા મહંતગીરી, દિવ્યાંગ મહિલા ઉમેદવાર, વડોદરા। આજરોજ મહિલા દિવ્યાંગો માટે જે રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં મુખ્યત્વે 2 નોકરીદાતા ઉપસ્થિત છે, જેમાં ખાસ કરીને શોર્ટર, પેકર અને મલ્ટી સ્ટાફ જેટલા અલગ અલગ રોલ માટે ધોરણ 8 થી લઈને ગ્રેજ્યુએટ સુધીની બહેનો માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં 2 નોકરીદાતા દ્વારા લગભગ 60 જેટલી વેકેન્સીઓ આજે ઉપલબ્ધ છે। મારું નામ મમતા છે, હું નિજામપુરા રહું છું। હું અહીંયા જોબ ફેર માટે આવી છું એનસીએસસીમાં। મેં પહેલાં હોસ્પિટલમાં જોબ કરતી હતી, પણ હમણાં અહીંયા રિસેપ્શન માટે આવી છું જોબ માટે, તો મારું સિલેક્શન થઈ ગયું છે અને મને બહુ ખુશી છે કે હું અહીંયા જોબ માટે આવી છું, મારું સિલેક્શન થઈ ગયું છે। जो है श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार के नेशनल करियर सर्विस सेंटर फॉर डिफरेंटली एबल्ड वुमेन कार्यालय के माध्यम से यहाँ पे दिव्यांग बच्चियों के लिए जो है 1 दिवसीय रोजगार मेला आयोजित किया जा रहा है, जिसमें स्पेशली वडोदरा के नियरेस्ट जो हमारी कंपनियां हैं, जैसे कि पीजीपी प्राइवेट लिमिटेड, सन फार्मा प्राइवेट लिमिटेड कंपनियां यहाँ पे पहुंची है, जो दिव्यांग बच्चों के लिए इंटरव्यू ले रही है और उनको रोजगार के अवसर प्रदान कर रही है। साथ ही साथ इस रोजगार मेले के